જિલ્લા ક્ષત્રિય કરની સેનાની ટીમ દ્વારા આજે તમે જોઈ રહ્યા છો બધા પંચમહાલ જિલ્લા કરની સેનાની ટીમ છે. પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ જો ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારનું હબ હોય તો પંચમહાલ જિલ્લો હોય અને પંચમહાલ જિલ્લાના આજે આજરોજ કલેક્ટર સાહેબને 15થી વધુ આવેદનપત્ર આપવામાં આવે છે. આજે શરૂઆત અમે કરી છે તોય 15 આવેદનપત્ર આપ્યા. આવેદનપત્ર 15 એવા આપવામાં આવે છે સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો. એક વ્યક્તિનો નદીસરમાં 2 લાખનો કૂવો બની ગયો, પૈસા ઉપડી ગયા, અરજદારને ખબર નથી. પછી હાલોલમાં જાદવ બાપુ બોલે હાલોલમાં જે જગ્યાએ કોમર્શિયલ બાંધકામ છે તો બી ભ્રષ્ટાચાર થયો છે. એ લોકોના મળતી હોય અમુક બાંધકામ ચાલુ છે, અમુક ગરીબ માણસ હોય અમુક તોડી નાખવામાં આવ્યું છે. બીજું પંચમહાલ જિલ્લામાં શેરા તાલુકો હોય, કાલોલ, હાલોલ, ઘોઘંબા બધા તાલુકાની ટીમ આવી છે કે તપાસ ટીમ કરવામાં આવી કે ઘોઘંબામાં કે હાલોલ કે શહેરામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે, તપાસ ટીમની નિમણૂક કરો. આ લોકોએ તપાસ ટીમની નિમણૂક તો કરી પણ આ તપાસ અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓની મિલી ભગતને કારણે લાખો રૂપિયાના વહીવટને કારણે તપાસની ટીમ આવી પણ ગોળ તપાસ કરીને તપાસ પૂર્ણ કરેલ નથી અને ગોળ જવાબ આપવામાં આવે છે. એટલે મારું કહેવું એવું છે કે ભ્રષ્ટાચારમાં જે ભ્રષ્ટાચાર થાય છે એમાં તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ પણ સામેલ છે. આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે. આની તપાસ કલેક્ટર સાહેબ નહીં કરે, તપાસ ટીમ નહીં મોકલે તો ગુજરાત વિધાનસભાનો ઘેરાવ અમે કરવાના છીએ. ભાઈઓ તૈયાર ને? જય હિન્દ, જય ભારત. પંચમહાલ જિલ્લા ક્ષત્રિય કરની સેના પંચમહાલ પ્રમુખ.